રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે કહી શકાય કે મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા હતા। ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ સારા હોવાને કારણે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી રહ્યા છે। આમ ખુલ્લી બજારમાં પ્રતિ મણ મગફળીના ખેડૂતોને 800 થી 1000 રૂપિયા મળી રહ્યા છે। મહત્વનું છે કે કુલ 5600 ખેડૂતોએ ટેકાના ભાવમાં મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આમ દરરોજ 50 જેટલા ખેડૂતો એમની મગફળી લઈને વેચવા આવે છે। અને અત્યારે પીએસએસ નાફેડ દ્વારા મગફળીની જે ખરીદી થઈ રહી છે એ માટે અહીંયા આવેલા છે અને અત્યારે સારા એવો ભાવ ખેડૂતોને મળે છે 1356 રૂપિયા। અને અહીંયા ધોરાજી ખાતે 5600 ને સમથિંગ 5600 જેવું રજીસ્ટ્રેશન થયેલું છે ખેડૂતોનું મગફળી માટેનું। અને એ પૈકી અમે રોજ અત્યારે હાલમાં 50 ખેડૂતોને બોલાવી રહ્યા છે। પછી જેમ જેમ અહીંનો નિકાલ થાય મગફળીનો જેમ નિકાલ થાય ગાડીઓનો ટ્રાન્સપોર્ટેશનનો થોડું સગવડ થાય એમ પછી ખેડૂતો અમે વધારવાના છે। બરોબર। માંડવી લઈને આવ્યા છીએ અમે પાટણમાંથી। ટેકાના ભાવમાં 1356 રૂપિયા ભાવ છે અને માર્કેટિંગ યાર્ડમાં 800 થી 1000 રૂપિયા ભાવ છે। અહીંયા કામગીરી સારી છે। ખેડૂતો કેવા ખુશ છે? બહુ જ ખુશ છે ખેડૂતો। બરોબર। બજારમાં વેચો તો કે ટેકાના ભાવે? ટેકાના ભાવે વેચે છીએ। 1356 રૂપિયા ભાવ છે। બરોબર। ખુલ્લી બજારમાં 800 થી 1000 રૂપિયા। બરોબર। અને આ યાર્ડમાં મગફળી લઈને આવું છું અને બહુ સારું છે। ભાવ તારણ બધું સારામાં સારું છે। બીજે દેવા જઈએ આપણે તો ત્યાં લૂંટાઈ જાય છે। ત્યાં 900 થી 1000 રૂપિયા જ આવીએ છે અને અહીંયા તમને 1356 રૂપિયા ભાવ આપે છે। અહીં બહુ સારામાં સારું છે। અહીંયા ટેકાના ભાવમાં આ યાર્ડમાં ટેકાના ભાવમાં જ મગફળી વેચવી લખાવી છે, ઓનલાઈન કરવી છે। એમાં બધું ખેડૂતો કેવા ખુશ છે ટેકાના ભાવ? ખેડૂતો બહુ ખુશ છે। આમાં ટેકાના ભાવમાં સારામાં સારું છે।